આજે આપણે ગુજરાતી સાહિત્યના સામાયિકોનો પતંગ ક્યારથી ચગ્યો અને કેવો ચગ્યો અને આજે એ કઈ દિશામાં જઈ રહ્યો છે એની ચર્ચા કરવાના છે. એના માટે હું હસીત મહેતા તો આપની સાથે છું જ, પણ મારી સાથે કાલોલ કોલેજના પ્રિન્સિપાલ ડૉક્ટર કિશોર વ્યાસ, જેણે આ વિષયમાં પોતાનો મહાશોધ નિબંધ પણ લખ્યો છે અને એનું પુસ્તક પણ પ્રગટ થયું છે. તો અમે બંને મિત્રો આજે આપની સાથે સાહિત્યિક પત્રકારત્વ એના વિશે વાત કરવાના છીએ. મિત્રો, સાહિત્યિક પત્રકારત્વ જે બે સંજ્ઞાથી જોડાયેલો સામાસિક શબ્દ છે, એમાં ઉત્તર અને બંને પદ, એ બંને પદનું આગવું મહત્વ છે. એ બંને પદ એક સરખું મહત્વ ધરાવે છે. આપણે આપણી સ્લાઇડ ઉપર જોઈ શકીશું કે આ સાહિત્યિક પત્રકારત્વ જે માધ્યમોના કારણે શરૂ થયું, એ માધ્યમોની વાત અને એના પ્રારંભ કાળની દશાની વાત એ કિશોરભાઈ કરશે. કિશોર વ્યાસ. તો માધ્યમોનો જે ઉદ્ભવ અને એમનો જે વિકાસ, ખાસ કરીને સમૂહ જે માધ્યમો છે, દાખલા તરીકે આપણી પાસે પત્રકારત્વ આવ્યું, આપણી પાસે ફિલ્મ આવી, આપણી પાસે રેડિયો અને ટેલિવિઝન જેવા માધ્યમો આવ્યા. તો આ માધ્યમોનો જે ઉદ્ભવ છે એ જાણે કે માહિતીનો સ્ફોટ એમણે રચ્યો. અને એમને એ ઉદ્ભવ પાછળના કારણો કયા હતા? તો ઉદ્યોગો, આપણે ત્યાં ઉદ્યોગોની ક્રાંતિ થઈ અને એને પરિણામે એમનો માલ સામાન વેચવા માટેની એક પ્રક્રિયા હાથ ધરાઈ. જે માલ ફેક્ટરીમાં બનતો હતો એ માલ બજારમાં લઈ જવો પડે તો એમની જાહેરાતો કરવી પડે. તો ઉદ્યોગ અને ઔદ્યોગિકીકરણને કારણે આપણે ત્યાં આપણા ગામડાઓ ભાંગવા માંડ્યા, એમ કહ્યું. ગામડાઓમાંથી કારીગરો છે તે શહેરમાં આવ્યા, એને કારણે શહેરીકરણ અસ્તિત્વમાં આવ્યું, અર્બનાઇઝેશન, અને એમને કારણે આધુનિકીકરણ આવ્યું. આ જે પત્રકારત્વ માધ્યમ છે એ ઔદ્યોગિકીકરણને કારણે આવ્યું. એમને કારણે આપણે ત્યાં જે પ્રત્યક્ષતા હતી એ પરોક્ષતામાં પલટાઈ ગઈ. એટલે આપણો જે વર્ગ છે તે માત્ર જાહેર ખબરો, માત્ર માલની જાહેરાતો, એમની સાથે નાની એવી ખબરો, નાના સમાચારો, કોઈ એવા વિચારો છે તે આપણા ચોપાનિયાઓ છે તે પ્રગટ કરવા માંડ્યા. અને એમ કરતા કરતા પત્રકારત્વ છે એમનો ઉદ્ભવ થયો. તો કશીક વાત કહેવા માટે કે પ્રજા સુધી લઈ જવા માટે પત્રકારત્વનો જે ઉપયોગ છે તે થતો રહ્યો છે. મિત્રો, કિશોરભાઈએ કહ્યું એમ કે આ ચોક્કસ કારણોથી શરૂ થયેલો આ સમૂહ માધ્યમનો એક આખી નવી દિશા, એણે એક બહુ મોટું બીજું કામ એ પણ કર્યું કે સમાજમાં અને સંસ્કૃતિમાં જે કંઈ બદલાવો લાવવા માટે, જે કંઈ થંભ થઈ ગયેલા જળને ડહોળવા માટે આપણા જે જનનાયકો, પ્રજાનાયકો હતા, એને પ્રજા સુધી પહોંચવાની, પોતાના વિચારોને પ્રજા સુધી પહોંચાડવાની જે જરૂરિયાત ઊભી થઈ, એમાં આ સમૂહ માધ્યમે એટલે કે પત્રકારત્વે અને ખાસ કરીને સાહિત્યિક પત્રકારત્વે બહુ મોટો ફાળો તે આપ્યો છે. જે આપણે આપણી સ્લાઇડ ઉપર પણ જોઈ શકીશું કે આ એક સશક્ત સમૂહ માધ્યમ હતું અને એને કારણે જે ગાંધીજી, ટિળક અને નહેરુ એ પોતપોતાના આ પ્રકારના સામાયિકોથી પોતાની વાત ત્યાં સુધી, પ્રજા સમૂહ સુધી પહોંચાડી શક્યા. એક બીજી અગત્યની વાત પણ એવી બની કે આ અખબારો એટલે કે જે વૃત્તાંત નિવેદનો, જેને આપણે સાદી ભાષામાં ન્યૂઝ, સમાચાર કહીએ, એ ન્યૂઝ અને વ્યૂઝ વચ્ચેનો બહુ મોટો તફાવત. તમે કોઈ ઘટના ઘટી છે, એ ઘટનાને જેવી ઘટી છે તેવી જ રજૂ કરો અને એ ઘટના ઉપરના પોતાના વિચારો અને સમાજને કઈ દિશામાં એ ઘટના લઈ જશે, કઈ રીતે એ અધોગતિ અથવા તો ઉન્નતિ તરફ એ ઘટનાઓ વાળશે, એ ઘટનાનો આધાર લઈને જે સહચિંતન શરૂ થયું, એને પોતાના વિચારોને રજૂ કરવા માટે આ ન્યૂઝથી વ્યૂઝ સુધીની જે યાત્રા આખી આપણી આવી અને એમાં જુદા જુદા વિષયોની જાણકારી મેળવવાની ઉત્કંઠા વધી, જે આપણે સ્લાઇડ ઉપર જોઈ શકીશું
કે એ ઉત્કંઠાથી જ આ આમ વર્ગ એ મુખ્ય જરૂરિયાત, પાયાની જરૂરિયાતમાં અખબારની ભૂમિકામાં આવ્યો અને એમાં કેટલાક પ્રકારની મર્યાદાઓ અથવા તો કેટલાક પ્રકારના વિશેષો પણ આપણને જોવા મળ્યા. એ કેવા પ્રકારના હતા એ પણ આપણે આપણી સ્લાઇડ ઉપર જોઈ શકીશું. એટલે કૃષિ ખેતીને માટે આપણે જે વિષયો જાણવા માટે એમના સામયિકો નીકળ્યા, જેમ કે ગ્રામ સ્વરાજ, કૃષિ જગત જેવા. અર્થશાસ્ત્રને લગતા પણ સામયિકો હોય, દાખલા તરીકે ઇકોનોમિક ટાઈમ્સ અથવા તો અર્થ સંકલન. એવા ધર્મને લગતા સામયિકો પણ હોય, દાખલા તરીકે પરમાર્થ, જનકલ્યાણ જેવા. અને એ જ રીતે સાહિત્યના પણ સામયિકો હોય. તો સાહિત્યના જે સામયિકો હોવાના તે સાહિત્યને સ્પર્શે, સાહિત્યના તમામ વિષયોને સ્પર્શે તેવા હોવાના છે. સાહિત્યિક પત્રકારત્વ એટલે શું? તો પત્રકારત્વના માધ્યમનો સાહિત્ય કરેલો એ જે સ્વીકાર છે, એનો જે ઉપયોગ છે તે. આપણે ત્યાં ઝવેરચંદ મેઘાણીનો એ શબ્દ બહુ જાણીતો છે કે લિટરરી ટોન હોવો જોઈએ પત્રકારત્વમાં. તો સાહિત્યિક પત્રકારત્વ એવું પત્રકારત્વ છે કે જે સાહિત્ય ધર્મી છે, સાહિત્ય રંગી છે. સાહિત્ય રંગી કે સાહિત્ય ધર્મી પત્રકારત્વ એટલે સાહિત્યિક પત્રકારત્વ, જે સાહિત્યને જ લગતું હોય. આપણે એક ઉદાહરણથી સમજીએ કે ઉમાશંકર જોશીની જન્મ શતાબ્દી ચાલી રહી છે, તો અખબારમાં અથવા તો આપણા જે પણ કઈ ન્યૂઝપેપર્સ છે એની અંદર એમના થયેલા સમારંભોના વૃત્તાંતો અથવા તો એમના નિવેદનો કે એમની ઘટના, એમના સમાચારો આવશે. પણ કોઈ એક સામયિક છે કે ઘણા બધા સામયિકો છે તે ઉમાશંકરના કાવ્ય આસ્વાદનો પણ એક વિશેષાંક કરશે. દાખલા તરીકે હવે પછીનો વિશેષાંક પરબનો તે ઉમાશંકરના કાવ્યનો વિશેષાંક થઈ રહ્યો છે. તો આ રીતે સાહિત્યિક પત્રકારત્વ છે તે પત્રકારત્વથી જુદું પડી જાય છે, અથવા તો એની એક અનોખી ભાત છે. તમે એના તો જુદા જુદા રંગો છે તે આ રીતે જોઈ શકો. સાહિત્ય સામગ્રીનો ઝડપથી જે પ્રસાર કરે છે, જે વ્યાપક પ્રચાર કરે છે, જે પ્રસાર કરે છે, તેવું જે પત્રકારત્વ છે તે સાહિત્યિક પત્રકારત્વ છે. એટલે કે સાહિત્યિક પત્રકારત્વ છે તે સાહિત્ય રસિકો વચ્ચે એક સંપર્કનો તંતુ ઉભો કરે. સાહિત્યનો જે ભાવક વર્ગ છે, જે જાણકારો છે, એમાં સાહિત્ય વિશેની સંપર્કતા ઊભી કરી આપે. અને તમે જોશો કે સાહિત્યિક પત્રકારત્વ જેવી સંજ્ઞા એ જેનો વિશેષ સૂચિત કરે છે, કેમ કે એમાં સાહિત્યિકતાનો તો ગુણ છે જ, સાહિત્યનો તો, પણ એમની સાથે સાથે એમાં ભાષા કૌશલની પણ સભાનતા છે તે ખૂબ અપેક્ષિત છે. તમે અખબારોની જે ભાષા જુઓ અને તમે સાહિત્યિક સામયિકોની ભાષા જે જુઓ છો તો એમાં ઘણો બધો તફાવત તમને દેખાશે. તો સાહિત્યિક પત્રકારત્વ, સાહિત્ય ધર્મી પત્રકારત્વ અથવા તો સાહિત્ય રંગી પત્રકારત્વ. એટલે કિશોરભાઈએ જે વાત કરી એમાં એ બહુ સ્પષ્ટતાથી કહેવાયું છે આપણા બધા જ સંદર્ભોમાં પણ કે સાહિત્યકારો દ્વારા ચલાવાય તે સાહિત્યિક પત્રકારત્વ નથી, પણ સાહિત્ય માત્ર જેનો ધર્મ હોય તે સાહિત્યિક પત્રકારત્વ છે. એટલે અહીંયા બે વાત બહુ સ્પષ્ટ છે. આપણે ત્યાં એક એવી પણ ભ્રામકતા છે, ભ્રામકતા અથવા તો એક પ્રકારની એવી પણ ભૌતિક સ્થળની સમજ છે કે કેટલાક જે વૃત્તાંત નિવેદનો જે આપણા ફૂલ ટાઈમ સમાચાર પત્રો છે એમાં ઘણી કોલમ્સ, ઘણા સ્તંભો એ સાહિત્ય વિશેના આવતા હોય છે. એટલે આપણે એને એ કોલમને સાહિત્યિક કોલમ કહી શકીએ, પણ એ પત્રકારત્વ તે સાહિત્યિક પત્રકારત્વ નથી. સાહિત્યિક પત્રકારત્વનો ધર્મ માત્ર સાહિત્ય છે અને એમાં કિશોરભાઈએ કહ્યું એમ કે એમાં સાહિત્યને લગતા સમાચારો એ એનું એક અંગ છે. સાહિત્યનું વૃત્તાંત નિવેદન એ સાહિત્યિક પત્રકારત્વનું એક અંગ છે, પણ મુખ્યત્વે એનો ટોન એ સાહિત્ય હોવો જોઈએ. આપણે જોયું એમ કે સાહિત્ય અને સાહિત્ય રસિક વચ્ચેનો સેતુ એટલે સાહિત્યિક પત્રકારત્વ. જ્યારે આવી ચર્ચા કરીએ છીએ ત્યારે મિત્રો એક બીજી બહુ અગત્યની ગેરસમજ પણ દૂર કરવાની છે, જે આપણે આપણી સ્લાઇડ પર જોઈ શકીશું કે ભાષા કૌશલની વાત આ સ્લાઇડમાં હમણાં કિશોરભાઈએ કહી તેમ વર્તમાન પત્રોના સ્તંભો અને સાહિત્યિક સામયિકો એ સાહિત્યિક પત્રકારત્વની બે દિશાઓ છે, બે પ્રકારો છે એમ નહીં, પણ આના બે આ ફાટાઓ છે. પણ
આપણે ત્યાં એક એવું કહેવાયું છે કે પત્રકારત્વમાં અથવા તો ફૂલ ટાઈમ સમાચાર વૃત્તાંતના જે પત્રો છે એમાં જે કેટલીક કલમો આવે છે તે સાહિત્ય ન હોઈ શકે એ વાત પણ થોડી સમજવા જેવી છે. કારણ કે આપણી કેટલી બધી જાણીતી વ્યક્તિઓએ, જાણીતા સર્જકોએ અને જાણીતા સર્જનોએ એ સમાચાર પત્રોની જ પેદાશ હોય એવું પણ આપણે જોઈ શકીએ છીએ. એટલે વર્તમાન પત્રોમાં લખાયેલું ઉતાવળું છે, છાપાળવું છે, આવો જે આક્ષેપ છે એને પણ આપણે બહુ સમ્યકતાથી જોવું પડે. કારણ કે સાહિત્ય જ્યાં મુખ્ય હોય, સાહિત્ય જેનો મુખ્ય ધર્મ હોય તે દરેક વસ્તુને આપણે સાહિત્યિક પત્રકારત્વ તરીકે જોઈ શકીએ. કારણ કે મુનશી, મેઘાણી, મડિયા, હરીન્દ્રભાઈ, ધીરુબેન પટેલ, બક્ષી, રઘુવીરભાઈ જેવા અનેક સર્જકોએ વર્તમાન પત્રોમાં પણ સાહિત્યિક પત્રકારત્વના ધોરણે આપણને ઘણું સર્જન આપ્યું છે. આ ઉપરાંત આમ જોઈશું આપણે કે કેટલો મોટો એક વિશાળ વર્ગ આપણને આ વર્તમાન પત્રોને કારણે એ ચારેય બાજુથી સાહિત્યને સ્પર્શી શકે છે. પણ સૌથી અગત્યની વાત એ સાહિત્યિક પત્રકારત્વના જે પ્રયોજનો કે હેતુઓ છે એની છે. તો સાહિત્યિક સામયિકોના પ્રયોજનો કયા છે અથવા તો ઉદ્દેશો કયા છે? સુરેશભાઈએ 5 સામયિકોની એક શ્રેણી આપી. વાણી, ફાલ્ગુની, વાણી, મનીષા, ક્ષિતિજ, એતદ અને ઉહાપો. એમાં જ્યારે એતદની એમને શરૂઆત કરવી હતી ત્યારે એમણે કહ્યું હતું કે આટલા સામયિકો ચલાવ્યા પછી પુનશ્ચ આ કરવા પાછળનો હેતુ કયો અથવા તો એનો ઉદ્દેશ કયો છે? તો સાહિત્યિક સામયિકો જે આપણે ત્યાં પ્રગટે છે એનો જે આરંભ થાય છે, વ્યક્તિગત કોઈ એક સામયિક શરૂ કરતા હોય તો એમની પાછળ એવા કયા પ્રયોજનો છે કે એ પ્રયોજનોને કારણે એ આપણી સુધી આવ્યા? તો સૌથી પહેલા તો સાહિત્યિક સામયિકોનો એક પ્રયોજન સાહિત્ય જગતનો પરિચય કરાવવાનો ભાવકોને. અને એ જે પરિચય છે એમાં સ્વરૂપથી માંડીને આપણે એમ કહીએ કે નવલકથાનું સ્વરૂપ કે ટૂંકી વાર્તાનું સ્વરૂપ કે પદનું સ્વરૂપ, આ પ્રકારની ચર્ચાઓની સાથે સાથે રચાતી જતી જે સર્જન સામગ્રી છે, આજની કવિતા, આજની ગઝલ, આજની ટૂંકી વાર્તા, તો સાહિત્ય જગતનો જે ભાવક છે, આપણો વિદ્યાર્થી છે કે કોઈ જિજ્ઞાસુ છે, એ જિજ્ઞાસુના પરિચયમાં સાહિત્યને મૂકી આપવું. આજનું ગુજરાતી રચાતું જતું જે સાહિત્ય છે તે કયા પ્રકારનું છે, કઈ દિશામાં જઈ રહ્યું છે, તો એમનો પરિચય કરાવવો એ એનું સૌથી પહેલું પ્રયોજન છે. આશાસ્પદ અને પ્રતિભાશાળી સર્જકોને મંચ આપવો એ એમનું એક બહુ મહત્વનું પ્રયોજન છે. ખૂણે ખૂણેથી આશાસ્પદ અને નવોદિતોને શોધી કાઢવા, નવા નવા નામોને શોધી કાઢવા અને એમને આખો અંક સમર્પિત કરવો એ ડાયનેમિક સામયિકોમાં જ શક્ય બની શકે. એ સાથે પ્રયોગશીલ સાહિત્યના વિકાસ માટેની ભોંય તૈયાર કરવી, એમના માટેનું એક વાતાવરણ તૈયાર કરવું. એટલે સંસ્કૃતિમાં ઉમાશંકર કિશોર જાદવની કૃતિઓને મૂકી આપે અથવા તો ક્ષિતિજમાં સુરેશભાઈ છે તે દેશ વિદેશના જે અનુવાદો મૂકી આપે છે. તો પ્રયોગશીલ સાહિત્ય અને એમનો વિકાસ, એમની ભોંય, એમનું વાતાવરણ તૈયાર કરવું, એમની એક આબોહવા તૈયાર કરવી એ પણ એક સામયિકોનું પ્રયોજન છે. એ સાથે નવા નવા સાહિત્ય સ્વરૂપો સતત ઉપસતા રહેતા હોય છે આપણે ત્યાં. દાખલા તરીકે આપણે આજે મોનો ઇમેજ જેવું એક સામયિક ચાલી રહ્યું છે. તો મોનો ઇમેજ જેવું સ્વરૂપ શું છે? આપણે ત્યાં વિવેચનના બદલાતા જે પ્રવાહો છે, એમાં આવતા જે સિદ્ધાંતો છે, એમની જે ચર્ચાઓ છે, તો સિદ્ધાંતલક્ષી ચર્ચાઓ અથવા તો આપણા સંશોધનો, નવા નવા જે સ્વરૂપો ઉઘડે છે તે આ બધાની ચર્ચાઓ અને સ્વરૂપની સતત શોધખોળ, એમના માટેની સંપ્રજ્ઞતા, ખાસ કરીને જિજ્ઞાસુઓને માટે, ખાસ કરીને અભ્યાસીઓને માટે, અને એમનો સતત વાદ વિવાદ, એમની સતત ચર્ચાઓ, એમના સતત આદાન પ્રદાન એ સાહિત્યિક સામયિકનું એક પ્રયોજન છે. સર્જકોની જે રીતે સાહિત્યિક સજ્જતા એ વધારે છે, એનું ઘડતર કરે છે મંચ આપીને, એ જ રીતે એ ભાવકોનું પણ ઘડતર કરતું હોય છે. સાહિત્યિક સામયિકોનું જે પ્રયોજન છે
તે રસ રુચિ અને એનું જે રુચિતંત્ર છે એ રુચિતંત્રનું ઘડતર કરવું, એમનો વિકાસ કરવો. આપણે ત્યાં એવા અનેક સર્જકો મળશે કે જે આજે કુમારની પેઢીથી ઘડાયેલા હોય. કુમાર જેવા સામયિકોએ એ પેઢીને આખીને ઘડી હોય. એમની રચનાઓ, એમના સર્જનો અને એ સર્જનોથી એ ઘડાયા હોય, એમનો વિકાસ થયો હોય અને એક નવા બળથી બહાર આવ્યા હોય. વિશ્વ સાહિત્યના જે અનુવાદો છે એ વિશ્વ સાહિત્યના અનુવાદો થકી આપણે ત્યાં એક આખું વાતાવરણ રચે, એક નવી આબોહવા મૂકી આપે અને વિશ્વ સાહિત્યની કૃતિઓથી આપણા ભાવકોને સજ્જ કરે કે અરે તમે પરદેશની આ કૃતિઓને વાંચો અને સાહિત્યની કયા કયા પ્રકારની વ્યાપકતા છે, એમની કેવી દિશાઓ વ્યાવર્તક છે, એનો એક ખ્યાલ આવે. પરપ્રાંતીય અને આપણે એમ કહીએ કે વિદેશી ભાષાના જે અનુવાદો છે એમના દ્વારા ભાષાની જે સજ્જતા છે, ભાષાની જે વ્યાપકતા છે, એમની જે સર્જક છટાઓ છે એમનો એક ખ્યાલ આપે. એમની સાથે સાથે સામયિકોનું એક સૌથી મોટું જે પ્રયોજન છે તે છે પરિણામને બદલે પ્રક્રિયાને આગળ ધરે છે. પરિણામ, રિઝલ્ટ નહીં પણ પ્રોસેસ. નાનાલાલની રચનાઓ સામયિકોમાં જ્યારે પ્રગટ થતી હતી અને જ્યારે સંગ્રહોમાં પ્રગટ થતી હતી ત્યારે એમાં અનેક સુધારા વધારાઓ, કાંતની જે કૃતિઓ છે એ કાંતની કૃતિઓમાં પણ એમણે અનેક સુધારા વધારાઓ સામયિકો પછી કર્યા છે. અને કોઈ પણ સર્જકની કૃતિ સૌ પહેલા તો સામયિકોમાં જ પ્રગટ થાય છે. એ રીતે એક આખું વાતાવરણ, સર્જકોને સ્વીકારવાનું એક વાતાવરણ એ આપણે ત્યાં તૈયાર થતું હોય છે. પુસ્તક તો એનું પરિણામ છે. સર્જકે કરેલી જે પણ કંઈ સર્જન પ્રવૃત્તિ છે એ સર્જન પ્રવૃત્તિનું પરિણામ એટલે એમનો ગ્રંથ, એમનું પુસ્તક. પણ પ્રોસેસને, એમની પ્રક્રિયાને આજે લાભશંકર કેવું લખે છે, આજે ચીનુ મોદીના નાટકો કેવા છે, આજે જયદેવ શુક્લની કવિતા કયા સ્તર પર કામ કરી રહી છે, તો એ જો જાણવું હોય તો આપણે આજના સામયિકોને જોવા પડે અને એમાં એ સર્જકની પ્રક્રિયા, નહીં કે પરિણામ. 10 વર્ષ પહેલા આપણો એક વાર્તાકાર જે રીતે લખતો હતો આજે કઈ દિશામાં પ્રવૃત્ત છે. એ આજે વાર્તા લખી રહ્યા છે હિમાંશી શેલત, તો કયા પ્રકારની વાર્તાઓ એ લખી રહ્યા છે. તો પરિણામને બદલે પ્રક્રિયાને આગળ ધરવી અને સાહિત્યની જે રચાતી જતી ભાત છે એને આપણી સામે મૂકી આપવી, એ સામયિકોનું પ્રયોજન છે. અન્ય કળાઓનો પરિચય આપવો આપણા સાહિત્યિક સામયિકોનું આ સૌથી મોટું પ્રયોજન છે. તમે જોશો કે પિરાજી સાગરાથી માંડીને ગુલામ મોહમ્મદ શેખ હોય કે જ્યોતિ ભટ્ટ હોય કે અસંખ્ય આપણા કલાકાર મિત્રો, ચિત્રકારો, શિલ્પકારો, તસવીરકારો, એમના બધા જ સર્જનો જે છે તે સામયિકોના પાને આપણે ત્યાં આવ્યા. આપણે ત્યાં વિવિધ કળાઓની ચર્ચાઓ છે એ સામયિકોના પાને ઝીલાય. તમે કુમારનું નામ લઈ શકો, તમે ક્ષિતિજનું નામ લઈ શકો. એમણે તો દ્રશ્યકળા જેવો વિશેષાંક પણ કરેલો હતો. કુમારની આખી જે યાત્રા છે તે યાત્રાને તમે જુઓ તો વિવિધ કળાઓનો પરિચય છે. માત્ર સાહિત્ય કળા એમ નહીં પણ અન્ય માનવ વિદ્યાઓને પણ જોડવી. દાખલા તરીકે સાયકોલોજી, માનવ વિદ્યામાં માનસશાસ્ત્રને સાહિત્ય સાથે શું સંબંધ છે, સાહિત્યને સમાજની સાથે કેવો સંબંધ છે, આ બધું જે જોડાણ છે એ આપણા સાહિત્યિક સામયિકો મૂકી આપતા હોય છે. અને એમને કારણે આપણા ભાવકનું જે રુચિતંત્ર છે, એક વિદ્યાર્થી તરીકે આપણે જ્યારે કુમારના પાનાઓ ઉથલાવતા હોઈએ, આપણે જ્યારે ગદ્ય પર્વમાં પ્રગટ થયેલા મુખપૃષ્ઠો છે, શા માટે આ પ્રકારના મુખપૃષ્ઠો આપણા તંત્રીઓ કે સંપાદકો છે તે ચયન કરે છે? શા માટે પરબ પર એવો કોઈ તાજેતરનો જ કોઈ ફોટોગ્રાફ છે, તાજેતરનું જ કોઈ ચિત્ર છે એમને મૂકવામાં આવે છે? તો એમની પાછળ પણ એક સૂક્ષ્મ એવી કળા દૃષ્ટિ રહેલી છે અને એ ભાવકનું રુચિતંત્ર ઘડવામાં ખૂબ કામ લાગે છે. તો આ બધા આપણા સાહિત્યિક સામયિકોના પ્રયોજનો છે જે વર્તમાન પત્રોથી આપણા સાહિત્યિક સામયિકોને એક નિરાળી ભૂમિકા, એક નોખી જ ભૂમિકામાં લઈ જાય છે. તો હવે આપણે સાહિત્યિક પત્રકારત્વનો જે પ્રારંભ થયો સુધારક યુગથી, એ સુધારક યુગથી જે પ્રારંભ થયો અને જે સામયિકો આપણી પાસે આવ્યા, પત્રકારી આવેશથી, સુધારક આવેશથી જે સંગીન આલોચના શરૂ થઈ, હસીદભાઈ એના વિશે વાત કરે થોડી.
મિત્રો, સાહિત્યિક પત્રકારત્વના ઉદ્દેશ અને પ્રયોજનને જે સરસ રીતે કિશોરભાઈએ બતાવ્યા, એમાં એક બહુ જ અગત્યની વાત એ છે કે એનો જે નાયક છે, એનો જે તંત્રી કે સંપાદક છે, એણે આ પ્રયોજનોને ધ્યાનમાં રાખવા માટે અથવા તો આ પ્રયોજનો સુધી પહોંચવા માટે એનામાં બહુશ્રુતપણું બહુ જ જરૂરી છે. એટલે કે કોઈ પણ સંપાદકની એ બહુ જ મોટી જવાબદારી બને છે કે એણે માત્ર ટપાલી કર્મ કરવાનું નથી, અહીંથી લીધું અને ત્યાં આપ્યું એવું કામ એણે નથી કરવાનું. એનું બહુશ્રુતપણું અને એનો ગમતાનો ગુલાલ કરીએ એવો એટીટ્યુડ, અને એમાં એણે ધ્યાન એ રાખવાનું છે કે એની જે પસંદગી છે એની પસંદગી જનસામાન્યની પસંદગી છે કે નહીં, જનસામાન્યને શું જચે છે, એને શું જરૂરી છે. એના માટે બહુ સરસ વાક્ય વિજય રાયે કહ્યું છે કે કશું નબળું તરી ન જાય અને કશું સબળું રહી ન જાય. આ બે વાત ઉપર તે સંપાદકની સજ્જતા બહુ જ મોટો આધાર રાખે છે. તો આ પ્રકારના સંપાદકોએ આપણે ત્યાં સાહિત્યિક પત્રકારત્વની એક બહુ સરસ રેન્જ એ સ્વરૂપ પ્રમાણે પણ આપી છે. દાખલા તરીકે આપણે સ્લાઇડ પર જોઈ શકીશું કે કવિતા હોય તો કવિતાઓને જ રજૂ કરતા આપણી જોડે કેટલા બધા સામાયિકો છે. કવિતામાં પણ ગઝલને રજૂ કરતા પણ અલગ સામાયિકો છે. વાર્તા આરામ અને ચાંદનીથી તો આપણને કેટલા બધા વાર્તાકારો મળ્યા છે કે જેણે આરામ અને ચાંદનીથી પોતાની વાર્તાઓને અથવા તો આરામ ચાંદનીની પારિતોષિક સ્પર્ધાઓથી કેટલા બધા સર્જકો વાર્તાકારો આપણને મળ્યા છે. એવી રીતે નાટકની વાત કરતા પણ કેટલાક જુદા સામાયિકો, અને આજે પણ આ સામાયિકો ઘણા આમાંથી ચાલે છે. પુસ્તક સમીક્ષા માટે તો આખા ગુજરાતી સાહિત્યમાં સીમાચિહ્ન રૂપ ગ્રંથ આપણી જોડે હતું, અને આજે એ ગ્રંથની પરંપરામાં પ્રત્યક્ષ પણ ખરેખર આપણને પુસ્તકોનો પરિચય પ્રત્યક્ષ કરાવે છે. વિવેચનને લગતા સામાયિકો પણ આજે આપણી જોડે ફાર્બસ અને વિવિધા સંચાર, જે હમણાં જ તે બહુ સરસ રીતે આપણી સમક્ષ આવ્યું છે. આપણને આજે એ જે બહુ મોટી સાહિત્યિક સામાયિકોમાં ખોટ ચાલે છે આપણા ગુજરાતીમાં, તે અનુવાદના ચોક્કસ પ્રકારના સામાયિકો આપણી જોડે સેતુ તો હતું જ, પણ એ અનુવાદનું સામાયિક આપણી જોડે એન્ટાઇટલ માત્ર અનુવાદનું જ કામ આપણને આપતું હોય એવું સામાયિકની આજે આપણી જોડે ખોટ છે. પણ એક જમાનામાં સેતુએ આ કામ બહુ જ સરસ કર્યું છે. અત્યારે જે પરબ, શબ્દસૃષ્ટિ, ઉદ્દેશ, ખેવના, તથાપિ ચાલે છે, આ બધા સર્વલક્ષી સામાયિકો છે. એમાં આપણને ગદ્ય અને પદ્ય, વિવેચન અને વાદ, આ બધું એક સરખા અંતરે સરખી રીતે તે મળતું જ હોય છે. સાહિત્યિક સામાયિકોની આટલી એક સૈદ્ધાંતિક ચર્ચા પછી અમે બંને મિત્રો હવે તમને ગુજરાતી સાહિત્યિક સામાયિકોની સફર કરાવવા માટે નીકળી રહ્યા છીએ. એ તો બહુ જાણીતું જ છે કે આપણી જોડે ગદ્ય જ્યારથી આવ્યું ત્યારથી જ સામાયિકો આવ્યા હોય. એ પણ જાણીતું છે કે જ્યારથી આપણી જોડે યુનિવર્સિટીઓ આવી ત્યારથી જ ગદ્ય આવ્યું હોય. એ પણ જાણીતું છે કે જ્યારથી આપણને સુધારવાનો સમય મળ્યો ત્યારથી આપણા ગદ્યલક્ષી પ્રકારો, સ્વરૂપો એ ખેડાયા છે. તો આપણે સૌથી પહેલા વાત એ સુધારક યુગના સામાયિકોની જ કરવી પડે, જેનો એક સાદો ચિતાર એ આપણે અહીંયા જોઈ શકીશું. કિશોરભાઈએ જ પોતાના એક લેખમાં બહુ સરસ વાક્ય લખ્યું છે કે શિયાળા જેવી ટાઢાસ જે સમાજમાં પ્રવર્તતી હોય એને હુંફાળા ડામ દેવાની પ્રવૃત્તિ એટલે સુધારક યુગનું પત્રકારત્વ. સુધારક યુગના પત્રકારત્વને આપણે ત્યારે જ સમજી શકીએ જ્યારે સુધારક યુગના આખા સંદર્ભને, એ સમયના સામાજિક, સાંસ્કૃતિક અને રાજકીય સંદર્ભને આપણે જો જાણતા હોઈએ. તો એ તો બહુ સ્પષ્ટ છે કે નર્મદને કહેવું પડ્યું કે આ થંભ થઈ ગયેલું જળ છે એને ડહોળો, અને એણે જે જગાડવા માટેની પ્રવૃત્તિ શરૂ કરી એ સુધારક યુગના પત્રકારત્વનું મુખ્ય પ્રયોજન અને મુખ્ય લક્ષણ રહ્યું છે. આમ તો આ માટે આપણે બુદ્ધિપ્રકાશ, દાંડિયો, સત્યપ્રકાશ, ગુજરાત શાળાપત્ર, આ બધા સામાયિકોને જોઈ શકીએ. પણ જેને આપણે રીતસરનો સાહિત્યિક સામાયિકોનો પ્રારંભ કહી શકીએ એના માટે તો આપણે ગુજરાત શાળાપત્રને જ જોવું પડે.
સાહિત્યિક સામાયિકોના પ્રારંભ ગાળામાં સમય દ્રષ્ટિએ ભલે બુદ્ધિ પ્રકાશ અથવા તો સમય દ્રષ્ટિએ આપણે ભલે તે બીજા સામાયિકોને મૂકી શકીએ, પણ ઇયત્તા અને ગુણવત્તા બંને દ્રષ્ટિએ ગુજરાત શાળાપત્રથી જ આપણે આ સાહિત્યિક સામાયિકનો પ્રારંભ જોઈ શકીએ. કેટલા બધા અંગ્રેજ અમલદારો અને કેટલી બધી તે સામાજિક, સાંસ્કૃતિક અને સાહિત્યિક સંસ્થાઓ આ બંને ભેગા મળી અને જે વાતાવરણ ઊભું કર્યું એ વાતાવરણમાં સુધારક યુગનું પત્રકારત્વ ઘડાયું છે. કિશોરભાઈ આપણને સુધારક યુગના પત્રકારત્વની વધારે વાત કરશે. એટલે હસીતભાઈએ જે વાત કરી કે સુધારક યુગમાં અંગ્રેજ અધિકારીઓ એ પ્રકારના એક અભિગમથી અહીંયા આવ્યા હતા. એમણે આપણી જે સંસ્કૃતિ છે, આપણી જે પરંપરા છે અને આપણી જે કેળવણી છે એમાં પણ એમણે ખૂબ રસ લીધો હતો. અને એમાં પ્રજાજીવન સાથે જેમણે રસ લીધો જે વિદ્વાનોએ, એમાં તમે જાણો છો કે એલેક્ઝાન્ડર કિનલોક ફાર્બસ, એમણે દલપતરામનો એમને સહયોગ સાંપડ્યો, દલપતરામને પણ એમનો સંગાત સાંપડ્યો અને એમને કારણે આપણે તે એક નવો ઇતિહાસ રચાયો. પણ એ પહેલા એક સરસ વાત તમને મારે એક કરવાની કે પશ્ચિમમાં અથવા તો પરદેશમાં સાહિત્યિક પત્રકારત્વનો જે આખો વિકાસ છે એ વિકાસ એક ક્રમાનુસાર થયેલો છે. દાખલા તરીકે ચોપાનિયાઓ, પછી વર્તમાન પત્રો પછી જુદા જુદા વિષયના સામયિકોના એટલે કે એના પેમ્પલેટ, એ પછી એના સામયિકો નીકળતા થયા અને એમ કરતા કરતા સાહિત્યિક પત્રકારનો એક ક્રમાનુસાર એક વિકાસ છે તે જોવા મળે છે. જ્યારે આપણે ત્યાં શું થયું કે આપણે ત્યાં બહુ ટૂંકા ગાળામાં મુંબઈના સમાચાર 1822માં જન્મ્યું અને એ પછીના બહુ ટૂંકા સમયમાં આ આખી જે આપણે ત્યાં પ્રવૃત્તિ છે, જેને આપણે એમ કહીએ કે બૌદ્ધિક પ્રવૃત્તિ, એનો આરંભ થયો. 1850માં ગુજરાત વર્નાક્યુલર સોસાયટીએ વર્તમાન નામનું એક ચોપાનિયું છે તે પ્રગટ કર્યું હતું અને એ ચોપાનિયું ધીમે ધીમે બુદ્ધિ પ્રકાશમાં પલટાયું. તમને એ વાત પણ કરવાનો આનંદ થાય મિત્રો કે આપણે ત્યાં એવા કેટલા બધા સામયિકો છે કે જે આટલા બધા સમયથી, દીર્ઘપટથી આપણે ત્યાં ચાલી રહ્યા છે, જેમાં બુદ્ધિ પ્રકાશનું નામ આપણે બહુ ગૌરવથી લઈ શકીએ. ગુજરાત વર્નાક્યુલર સોસાયટી આજે તો હવે ગુજરાત વિદ્યાસભાને નામે સુપ્રતિષ્ઠિત છે. તો એ સોસાયટીનું એક મુખપત્ર હોય, ખાસ કરીને લોક શિક્ષણ, અને આ લોક શિક્ષણની સાથે સુધારાનો પ્રચાર અને પ્રસાર એ કરવો અને દરેક અંકમાં બુદ્ધિ પ્રકાશ છે તે એક બે પંક્તિઓ છે, કારણ કે કવિ દલપતરામ એમની સાથે છે. તો સુધારાનો જે આવેશ છે એ સુધારાનો આવેશ કઈ રીતે બુદ્ધિ પ્રકાશમાં પ્રગટતો હતો. મુખપૃષ્ઠ ઉપર જ 2-3 પંક્તિઓ તેઓ આપતા હતા, જેમ કે તન્મનની તપતી ટળી પ્રગટે જ્ઞાન પ્રકાશ, વાધે રસ વિદ્યાતણો પ્રગટે બુદ્ધિ પ્રકાશ, પઢતા બુદ્ધિ પ્રકાશ. તો બુદ્ધિનો પ્રકાશ, ખાસ કરીને કેળવણી, ખાસ કરીને સુધારો, ખાસ કરીને ધર્મ, ખાસ કરીને રાજ્ય, આ બધામાં જે સુધારાની એક આલેખ જગાવવી હતી, એના માટે બુદ્ધિ પ્રકાશે સંગીન એક શરૂઆત કરી. અને તમને એક આનંદ થાય તેવી વાત કે રણછોડરાય ઉદયરામ, જેને આપણે આપણા આદ્ય પિતા કહીએ છીએ નાટકમાં, એમનો જે કુમારીનો જે એ નાટક પ્રગટ થયું અને પછી તો એમના કેટલા બધા નાટકો બુદ્ધિ પ્રકાશમાં છે તે પ્રગટવા માંડ્યા. આપણા દલપતરામનું જે ગદ્ય લેખન છે અને એમની જે કવિતાઓ છે, જ્ઞાતિ નિબંધ, ભૂત નિબંધ જેવા જે નિબંધો છે તે બુદ્ધિ પ્રકાશમાં જ પ્રગટ્યા. એ જ રીતે બુદ્ધિ પ્રકાશ કેટલા બધા સમય સુધી ઉત્તમ એવા નિબંધોને પુરસ્કારતું હતું, ઉત્તમ એવા જે નિબંધો છે એમને આવકારતું હતું અને એમની સ્પર્ધાઓ યોજતું હતું. એમને કારણે એક ગદ્ય લખવાનો આપણે ત્યાં એક માહોલ જન્મ્યો, એક વાતાવરણ જન્મ્યું અને ગદ્ય નહીં વાંચનારો
કે ગદ્ય નહીં લખનારો એવો જે વર્ગ છે એ વર્ગમાં ગદ્ય લખવાની એક હોશ, આપણે એમ કહીએ કે ભાંખોડિયા ભરતું જે ગદ્ય છે, ગુજરાતી ગદ્યનો જે વિકાસ છે, એ ગુજરાતી ગદ્યના વિકાસના પાયામાં આપણા સુધારક યુગના સામયિકો રહેલા છે. અને એમાં બુદ્ધિ પ્રકાશની જે સેવા છે તે તો બહુ અનન્ય કહી શકાય એવી છે. દલપત રામનું ઘણું બધું ગદ્ય લેખન અને એમની કવિતાઓ, એમ કહી શકાય કે ગુજરાતી ભાષાના સમર્થ ગદ્યકારોએ, આપણા સમર્થ સર્જકોએ બુદ્ધિ પ્રકાશમાં ન લખ્યું હોય એવું તો ભાગ્ય જ બને. બુદ્ધિ પ્રકાશ આજે પણ પ્રગટતું રહ્યું છે. 1850ની વાત, આજે 2011, એ સમયગાળા સુધી તે ચાલતું રહ્યું છે. એ ભારતભરનું કદાચ જૂનામાં જૂનું આપણું એક સામયિક છે. તો આ બુદ્ધિ પ્રકાશ પછી આપણી પાસે એક બહુ જાણીતું એવું સામયિક આવ્યું. પણ એ સાથે સાથે તમને એક નોંધ એ આપું કે ચીના પટેલે બુદ્ધિ પ્રકાશ, સ્વાધ્યાય અને સૂચિ જેવું એક પુસ્તક કર્યું છે. એમાં બુદ્ધિ પ્રકાશની એક આખી જે એમની સમૃદ્ધિ છે તે સમૃદ્ધિ પડેલી છે. દાંડિયો નર્મદે એમનો આરંભ કર્યો. સ્પેક્ટેટર જેવું જે સામયિક છે એ એમના ધ્યાનમાં હતું. અને નિબંધ, ખાસ કરીને નર્મદનું ગદ્ય જ્યારે આરંભાયું તો તે દાંડિયોમાં આરંભાયું. દાંડિયો એ બહુ આખા બોલો હતો. દાંડિયોમાં સંજ્ઞાઓથી હંમેશા નર્મદ અને નર્મદના મિત્રોએ લખ્યું છે. ખાસ કરીને આપણા શેર બજાર અને શેર બજારના ઉછાળાઓમાં તણાતી જે પ્રજા છે તે પ્રજા વિશે, સંપ જેવા વિષય વિશે, સુખ વિશે, કેળવણી વિશે કેટલાક એ સમયગાળાના જે આપણા અધિકારીઓ છે, આપણા વિદ્વાનો છે, એમની નર્મદના હાથે લખાયેલી જે અંજલિઓ છે તે દાંડિયોમાં આપણને નર્મદની જે છટા છે, ગદ્ય છે નર્મદનું, તેનો પરિચય આપણને કરાયા વગર રહેતી નથી. તો નર્મદનું જે છટાદાર ગદ્ય છે એમણે એ સમયગાળામાં બહુ મોટો પ્રભાવ ઊભો કર્યો અને તે પ્રગટ્યો દાંડિયોમાં. આપણે ત્યાં રમેશ શુક્લે દાંડિયોના બધા જ અંકોની આવૃત્તિ છે તે પ્રગટ કરી છે. આ એક જ એવું સામયિક છે આજ સુધીમાં, અત્યાર સુધીમાં, કે જેમની આપણે ત્યાં આવૃત્તિ થઈ છે. તો એ અર્થમાં પણ તમે નર્મદનું નામ લો અને દાંડિયો તમને યાદ ન આવે, કારણ કે એમણે જે સુધારાવાદી જે એક આલેખ જગાવી, એમણે જે સમાજ સુધારાનું કામ કર્યું, એમના માટે એમણે જે દાંડી પીટી, અને એ કંઈ પીળું પત્રકારત્વ નહોતું, યલો જર્નાલિઝમ જેને કહીએ તે પ્રકારનું નહોતું. એ સમયગાળામાં કવિતા અને ભાષા વિશે વાત કરવી, એ સમયગાળામાં છંદો વિશે વાત કરવી, એ સમયગાળામાં આપણી કેળવણીના ખરા અર્થ વિશે વાત કરવી, નર્મદને આ બધું સૂઝ્યું દાંડિયોમાં. ટેબલ ટોક જાણે કે કરતો હોય. અને દાંડિયોના ગ્રાહકો ભલે ઓછા હતા, પણ એમને 300 જેટલા ગ્રાહકો હોય, પણ નર્મદે પોતે આત્મકથામાં લખેલું છે કે એમને મોર બપૈયા જે રીતે મેઘની રાહ જુએ એ રીતે દાંડિયોની રાહ જોનારા વાચકો 3000 જેટલા વાચકો દાંડિયોના હતા. એ પછી એક સામયિક, હસીદભાઈએ બહુ સરસ વાત કરી હતી કે આ બધા સામયિકોમાં ગુજરાત શાળા પત્ર થી આપણે સાહિત્યિક પત્રકારત્વની વાત કરીશું. ડંકેશ ઓઝાએ ચર્ચા પત્રો, આ સામયિકો નથી પણ આ ચર્ચા પત્રો છે, સમાજના જુદા જુદા પ્રશ્નો વિશે, કેળવણી વિશે, સંપ વિશે, રાજ્ય વિશે, ગૃહ વિશે, આવા અનેક વિષયો ઉપર એમણે ચર્ચાઓ ચલાવી છે. એટલે મુખ્યત્વે તો એ જાણે કે ચર્ચાપત્રીઓનું કામ કરતા હતા. એમાં એક સામયિકને આપણે યાદ કરવાનું રહે, કારણ કે આ સમયગાળામાં સમાજની જે કરવટ બદલાઈ રહી હતી, અર્વાચિંતાના જે આપણે પ્રજા બાવરું બનીને જે જોતી હતી, તો એ અર્વા જે સંકેત છે તે આપણને સત્યપ્રકાશમાં પણ મળે છે. કરસનદાસ મૂળજીનું આ સત્યપ્રકાશ, મહારાજ લાયબલ કેસને કારણે આપણે કરસનદાસ મૂળજીને બહુ યાદ કરીએ છીએ, એને આજે આપણે અંજલિ આપીએ છીએ. તો ધર્મમાં જે સડો જે પેઠો હતો, આપણી જે ધર્મ અને ધર્મ સાથેની જે માન્યતાઓ, અખાએ તો બહુ ચાપખાઓ માર્યા, પણ તે છતાં આપણા ધર્મમાં જે સડો પેઠો હતો,
ખરો ધર્મ શું છે એ બતાવવા માટે કરસનદાસ મૂળજીએ હામ ભીડી અને જાણે કે એમણે એક સુદર્શન ચક્ર જેવું એમણે કામ કર્યું. એમણે એમની ભાષા, ચાપખા વિનતી ભાષા, ખાસ કરીને આપણા જે મહારાજો છે એ મહારાજોની જે બધી એ પ્રકારની પ્રવૃત્તિઓ છે એમની સામે એમણે સમાજને જાગૃત કર્યા, જાગૃતિ ફેલાવી અને ધર્મના અનુશાસનને, ધર્મને એમણે કેન્દ્રમાં મૂક્યો. મહારાજ લાયબલ કેસ 28 વર્ષની નાની ઉંમરમાં કરસનદાસ મૂળજી જીત્યા અને સમગ્ર ગુજરાત ઉપર એમનો બહુ મોટો પ્રભાવ પડ્યો. સત્યપ્રકાશ એ અર્થમાં આપણા માટે ખૂબ નોંધપાત્ર છે કે પ્રજાને વિચાર કરતી કરી. આપણે બુદ્ધિપ્રકાશની ભૂમિકા જોઈએ કે આપણે એ સમયના દાંડીઓની ભૂમિકા જોઈએ તો શું છે? તો આ બધા જાગૃતિના પ્રહરી જ. અને આ જાગૃતિના પ્રહરી હોવાને કારણે સમાજમાં જાણે કે એક નવું ચેતન આવ્યું. લોકો જુદી રીતે વિચારતા થયા અને એને પરિણામે કરસનદાસ મૂળજી જેવા લોકોનું, એની પ્રવૃત્તિનું ખૂબ મૂલ્ય છે. ગુજરાત શાળાપત્ર નવલરામે આપણી સામે પ્રગટાયું, પણ એ અગાઉ પણ એ સામયિક તો પ્રગટતું હતું. ગુજરાતના શિક્ષણ ખાતાના, ખાસ કરીને શિક્ષકોને એમાંથી કેટલું શિક્ષણ મળે, શિક્ષણ વિશેની જાણવા જેવી કેટલીક નવી નવી વાતો મળે. શિક્ષણ ખાતાનું આ એક સામાન્ય પ્રકારનું સામયિક હતું. પણ નવલરામનો જેવો એમાં પ્રવેશ થયો કે નવલરામે એમને એક જુદા સ્તરનું સામયિક બનાવી દીધું. ખાસ કરીને નવલરામે ગ્રંથ નિરીક્ષા હેઠળ 250 જેટલા ગ્રંથો, ખાસ કરીને એ સમયગાળામાં પ્રગટતા, સારાને સારું કહેતા, અચકાવવું નહીં, અને જે નઠારું છે એને બેલાશક ચાપખાઓ લગાવવા, એ નવલરામની રીતિ હતી અને નવલરામે એ કામ સુપેરે બજાવ્યું. આપણે એમ કહીએ કે આ જે પણ કંઈ તંત્રીઓ અથવા તો સંપાદકો છે એ સંપાદકોએ એમાં પોતાનો પ્રાણ રેડ્યો. એમણે પોતાનો જે પણ કંઈ સમય છે એ સમય આપ્યો અને આ સમય આપીને એમણે ગુજરાતની પ્રજાને વિવેચનની દિશામાં કે સર્જનની દિશામાં જાણે કે કેળવણી આપવાનું કામ કર્યું. ગુજરાત શાળાપત્રમાં નવલરામનું સંગીન વિવેચન એમને આદ્ય વિવેચક તરીકે સ્થાપી આપનારું છે. તમે એમની ભાષા જુઓ, તમે એમની ગ્રંથ પસંદ કરવાની જે કુશળતા છે તે જુઓ, અને સામયિકને એક ઘાટ આપતા ગયા. અને એ ઘાટ આપતા આપતા એ સમયગાળામાં આપણે ત્યાં સરસ્વતી ચંદ્ર જેવી કૃતિને મૂલવવા માટે એક મોટા ગજાનું સામયિક જોઈએ એમ જે વાત નવલરામે કરી હતી એ જાણે કે શાળાપત્રમાં આપણને એની પ્રતીતિ થતી હતી. અને સુધારક યુગનું ગુજરાતી જેવું એક સામયિક ઈચ્છારામ સૂર્યરામ દેસાઈ અને એમના જે મિત્રોએ શરૂ કરેલું આર્ય મિત્રમાંથી પછી આ ગુજરાતી જેવું જે સામયિક શરૂ કર્યું, એમાં આપણને સૌથી નોંધપાત્ર વાત શું લાગે છે? તો ભાષાને ઘડવાની વાત. તમે જુઓ કે એ સમયગાળામાં મુદ્રણ દોષો બહુ થતા હતા, તો ઈચ્છારામે પોતાની ટાઈપ ફાઉન્ડ્રી સ્થાપેલી. હવે આ પ્રકારનો પ્રયત્ન કરવો, ગુજરાતીને ભેટ પુસ્તકો, દર વર્ષે ભેટ પુસ્તકો આપવાની જે પ્રણાલી છે, એમણે એક આખું સામયિકનું જે સ્વરૂપ છે એ સ્વરૂપને ઘડવાનું સૌથી મોટું કામ કર્યું. તો સુધારક યુગના સામયિકોને આપણે સંરક્ષક એમ કહીએ કે સુધારક આવેશથી, સુધારાનો જે આવેશ છે એ સુધારાનો જે આવેશ છે તે આપણને એમાં દેખાય છે. પણ એની સાથે સાથે સમાજની જે ચર્ચાઓ છે, સાથે સાથે સાહિત્યની જે ચર્ચાઓ છે, તે સાહિત્યની ચર્ચાઓ પણ સંકળાતી ગઈ. અને સૌથી મોટી જે વાત છે તે કે કોઈ પણ પ્રજા, કોઈ પણ જે વર્ગ છે તે વર્ગની શેષરમ વિના આ સામયિકોએ પોતાનું કાર્ય સુપેરે બજાવ્યું. કોઈ એક વર્ગનું પ્રતિનિધિ ન બન્યું. તે આ બહુ મોટી વાત છે કે કોઈની શેષરમમાં દબાયા વિના તેમણે પોતાનું એક સંગીન કામ બજાવ્યું. હવે પંડિત યુગના જે સામયિકો છે એ પંડિત યુગના સામયિકોમાં
એક આખો સાક્ષરી પરંપરાનો વિસ્તાર તમને જોવા મળે છે. તો એ સાક્ષરી પરંપરા અને એ આપણે જે પંડિતોના સામયિકો છે, પંડિત યુગના જે સામયિકો છે, એમની વાત હસિત મહેતા કરશે. મિત્રો, કિશોરભાઈએ આપણને આખા સુધારક યુગની જે છબી, સુધારક યુગના સાહિત્યિક પત્રકારત્વની જે છબી, 3 ડાયમેન્શન છબી આપણને બતાવી છે. એમાં એક મહત્વની વાત એમના જ લેખમાં પહેલા આવી હતી, એ બહુ જ અગત્યની છે કે સામાન્ય રીતે 1850 પછીની યુનિવર્સિટીઓની સ્થાપના, એક તરફ દલપત દયારામનું મૃત્યુ અને બીજી તરફ દલપત નર્મદનો પ્રારંભ, એ ગાળામાં થી શરૂ થયેલું સુધારક યુગનું વાતાવરણ માત્ર 1884 એટલે કે માંડ 25-30 વર્ષ સુધીમાં તો આપણને 94 જેટલા સાહિત્યિક સામાયિકો એ યુગે આપ્યા છે. એટલે છેલ્લે 1880માં જે સામાયિક ઈચ્છારામ સૂર્યરામ દેસાઈનું ગુજરાતી આપણે જોયું, એની ઉત્તર સીમાએ આપણે સાક્ષરી પત્રકારત્વનો પ્રારંભ પણ જોઈ શકીએ છીએ. સાક્ષરી પત્રકારત્વ એટલે કે સાક્ષર પંડિત યુગનું પત્રકારત્વ એ પંડિત યુગના જે મુખ્ય લક્ષણો છે એને જ પ્રગટ કરે છે. એ સમયના સંરક્ષણની, સંસ્કૃતિના સંરક્ષણની, સ્વધર્મની જવાબદારી એ સમયના સર્જકોએ પોતાના સામાયિકો દ્વારા પ્રગટ કરી હતી. આ સામાયિકોનું મુખ્ય વલણ, મુખ્ય એટીટ્યુડ જ માત્ર સાહિત્યિક નહીં, સાહિત્યના માધ્યમથી સર્વલક્ષી, જીવનલક્ષી અથવા તો સ્વધર્મ, સ્વસંસ્કૃતિના રક્ષણને લક્ષી અભિગમ હતો. અને આ એટીટ્યુડમાંથી જ આપણને મણિલાલથી, આનંદશંકર ધ્રુવથી, ગોવર્ધનરામથી માંડીને આ યુગના મુખ્ય સર્જકોના સામાયિક મળે છે. એક ચોક્કસ સમયરેખાને જો બાંધવી હોય તો એમ કહી શકાય કે 1880ના ગુજરાતી અને 1916ના 20મી સદી વચ્ચેના પડમાં આપણને 5 જેટલા પંડિત યુગના સામાયિકો મળે છે. જેમાં મણિલાલ નભુભાઈનું પ્રિયમવદા અને સુદર્શન, એ પછી 1892માં જ્ઞાનસુધા, એ પછી 1896માં સમાલોચક અને 1902માં શરૂ થયેલું વસંત, ત્યાં સુધીના પંડિત યુગના સામાયિકોને આપણે સાક્ષરી પત્રકારત્વનો યુગ એ રીત પણ કહી શકીએ. મણિલાલ નભુભાઈ જ્યારે મુંબઈની શાળાઓના ઇન્સ્પેક્ટર હતા ત્યારે એમણે 1885માં એક અંગ્રેજી ચોપાનિયું, સજેશન ફોર ધ રિવિઝન ઓફ ગુજરાતી રીડિંગ સિરીઝ, એ નામનું એમણે સરકારને મોકલ્યું હતું. અને એમાં એમણે સ્ત્રી કેળવણીનો ઉલ્લેખ કર્યો હતો અને બહુ સરસ વાક્ય એમણે લખ્યું હતું કે સ્ત્રીઓને પુરુષો નહીં પરંતુ સ્ત્રીઓ બનાવી રાખવા માટે આપણે સ્ત્રી કેળવણીને મહત્વ આપવું જોઈએ. અને એ રીતે એમણે 1885માં પ્રિયમવદા માસિકની શરૂઆત કરી. આપણે ત્યાં સ્ત્રીબોધ, કાબરાજીનું સ્ત્રીબોધ, એ પછી લગભગ 30 વર્ષે ગુજરાતીમાં પહેલી વખત આ સ્ત્રી જાગૃતિનું સામાયિક પ્રિયમવદા મળે છે. એમાં મણિલાલની શૈલી, આમ મણિલાલ તો ચિંતનાત્મક ગદ્ય માટે જાણીતા, પણ પોતાના સામાયિકને અનુકૂળ થઈને એમણે બહુ સરસ રીતે ત્રણ લહેકામાં આ આખું સામાયિક ચલાવ્યું હતું. એનું એક બે એની લીટીઓ વાંચવા જેવી છે. મણિલાલ લખે છે 1887ના ઓગસ્ટમાં કે હાલમાં સુધારાને નામે કોઈ આમ તેમ રખડ્યા કરે છે ને ખરે રૂપે કંઈ પણ તે જાણતો નથી. તેને પકડવો અને ખુલ્લો પાડી ખરે રૂપે ઓળખવો પણ ચૂકવું નહીં. પણ એક મારે નહીં લેવા દેવા રાજકારણની વાતો જોડે તેની સંભાળ લેનારા ક્યાં ઓછા પડ્યા છે? એટલે મારે તે વાત હાથમાં લેવી સારી નહીં હો બા. આપણું સ્ત્રીઓનું એક કામ જ નહીં, આપણે તો આપણું ઘર એ જ આપણું રાજ્ય. તો આ પ્રકારે સ્ત્રીઓને કેન્દ્રમાં રાખીને, સ્ત્રી જાગૃતિને કેન્દ્રમાં રાખીને મણિલાલે શરૂ કર્યું હતું આ સામાયિક. પણ આખરે તો મણિલાલની શૈલી એ છુપી છુપાઈ નહીં. એટલે એ સમયે એક પોસ્ટકાર્ડ લખી અને મણિલાલની શૈલી ઉપર જે કેટલાક પ્રશ્નાર્થો કર્યા હતા એ એક નાનકડા પોસ્ટકાર્ડની 4 પંક્તિઓ પણ જોવા જેવી છે. પ્રિયમવદા તારું બોલેલું પ્રિય ઘણું મુજને લાગે, પણ સમજવું નહીં પૂરેપૂરું સંશય તેથી નવ ભાગે. વિચાર તારા છે બહુ સારા, પણ પૂરી અજ્ઞાની હું, ઠસી શકે નહીં તેથી મન પર માન સત્ય એ વાણી તું.
ભણી ગણી તું BA ABC હું નવ જાણું, તું જેવાની વાતો થસવા નથી હજી મળ્યું ટાણું, મેર કરી માટે તું મુજ પર ધીરે ધીરે સમજાવે, સરળ લખે ગુજરાતી શબ્દો તો અક્કલ કંઈક અમને આવે. એટલે આ રીતે પ્રિયમવદાની વાત એની શૈલીમાં, અને પાછળથી એ પ્રિયમવદાને સ્ત્રી સામાયિકમાંથી સર્વલક્ષી સામાયિક બનાવવા માટે મણિલાલે સુદર્શનમાં ફેરવ્યું, અને સુદર્શનનું દળ અને કદ ઘણું જ વિસ્તાર્યું. પંડિત યુગના ચિંતનાત્મક ગદ્યને અને કાંત અને કલાપી જેવા અનેક સર્જકોની અવનવી રચનાઓને પ્રિયમવદાએ આપી છે. એ પછી બરાબર 1887માં રમણભાઈ BA થયા એ પછી પ્રાર્થના સભાના મુખપત્ર તરીકે એમણે જ્ઞાનસુધા શરૂ કર્યું. રાયના પર્વત સિવાયના ભદ્રમ ભદ્ર જેવા હાસ્ય મંદિર જેવા બધા જ લખાણો એ જ્ઞાનસુધાના પાને. એ સિવાય બકઠાના પ્રેમનો દિવસ, કાંતના વત્સલના નયનો, આનંદશંકર ધ્રુવનું વિવેચન એ પણ આપણને જ્ઞાનસુધાના પાને મળ્યું છે. નવચેતનના તંત્રી ચાપશીભાઈનો ઉદય પણ આપણને આ જ સામાયિકોમાં, અને ગુજરાતી ટૂંકી વાર્તા મલયાલીનો પહેલી પ્રસિદ્ધિ પણ આપણને આ સામાયિકમાં જોવા મળે છે. 1896માં ત્રિપાઠી કંપનીના નરહરિરામ ત્રિપાઠી, જે ગોવર્ધનરામના લઘુબંધુ હતા, એમણે પણ એક સમાલોચક સામાયિક પ્રસિદ્ધ કરાવ્યું, અને શરૂઆતમાં ઉત્તમલાલ કેશવલાલ ત્રિવેદી એના તંત્રી હતા. પાછળથી મણિલાલ ભટ્ટ પણ જોડાયા, પણ સમાલોચકમાં તો આશીર્વાદ પૂરેપૂરા ગોવર્ધનરામના જ હતા. અને સરસ્વતીચંદ્ર સિવાયની સાક્ષર જીવન જેવી અનેક રચનાઓ, અનેક ગોવર્ધનરામના કાવ્યો એ સમાલોચકમાં જ પ્રસિદ્ધ થયા હતા. મણિલાલ નવુભાઈ દ્વિવેદીનું અવસાન થયું એ પછી 4 વર્ષ સુદર્શનની જવાબદારી આનંદ શંકરે સંભાળી હતી, પણ પછી કેટલાક જુદા વિચારોને કારણે એમણે સુદર્શનમાંથી નીકળી અને પોતાનું વસંત સામાયિક શરૂ કર્યું હતું, અને 1924 અને 1939 સુધી એ વિસ્તર્યું હતું. અને વસંતમાં પણ કાંત, લલિત, નરસિંહરાવ, ખબરદાર, ગોવર્ધનરામ જેવા અનેક સર્જકોએ લખ્યું. પરંતુ અગત્યની વાત એ કે ચંચી મહેતા અને અતિસુખ શંકર ત્રિવેદી જેવા સર્જકોનો પ્રારંભ પણ વસંતથી થયો. પંડિત યુગના સામાયિકોએ આપણને એક સાંસ્કૃતિક આબોહવા બાંધી આપવામાં બહુ મોટું કામ કર્યું છે. સમયને અભાવે ઝડપથી કિશોરભાઈ આપણને ગાંધી અને અનુગાંધી યુગના સામાયિકોની વાત કરશે. પંડિત યુગના જે સામાયિકો છે એમના બધાના પુસ્તકો થયા છે. જ્ઞાનસુધાથી પ્રિયમવદા અને સુદર્શનથી માંડીને વસંત સુધીના એમની સૂચિઓ થઈ છે, તે વિદ્યાર્થી મિત્રો ખાસ જુએ. ગાંધી યુગના જે સામયિકો છે એમાં ગાંધી યુગ પ્રગટ તો નથી, પણ એ સમયગાળામાં ખાસ કરીને હાજી મોહમ્મદનું 20મી સદી, વિજયરાયનું કૌમુદી માનસી, ચાપશી ઉદ્દેશીનું નવચેતન, કમા મુનશીનું ગુજરાત એ ખૂબ જાણીતા છે. કુમાર તો આજે પણ ચાલી રહ્યું છે. તમે જુઓ તો નવચેતન પણ આજે ચાલી રહ્યું છે. અનુગાંધી યુગના જે સામયિકો છે એમાં ઉમાશંકરના સંસ્કૃતિને ખાસ યાદ કરવા પડે, એ સાથે ગ્રંથને યાદ કરવું પડે. કૃતિ અને રે જેવા જે સામયિકો છે, રેખા અને ગતિ જેવું જે સામયિક છે, ખાસ કરીને આ સમયગાળો સુરેશ જોશીના સામયિકોનો છે, અને એમણે જે આપણા ઉપર પ્રભાવ છોડ્યો આપણા સમગ્ર સાહિત્ય પર એ ખૂબ નોંધપાત્ર છે. લિટલ મેગેઝિન્સનો એક આખો પ્રવાહ આવ્યો, અને એમાંથી તમે જોશો કે આજના સામયિકો આપણે અહીંયા જે ડિસ્પ્લે કર્યા છે એ સામયિકો કેટલા બધા છે આપણી પાસે. તથાપિથી માંડીને તમે વિવિધા સંચાર જેવા સામયિકો હમણાંના જ સમયગાળામાં પ્રગટેલા છે, બાકીના સમીપે જેવા. તો આ બધા જે સામયિકો છે એના વિશેષો શું છે, એ વિશેષોમાં એના વિશેષાંકોની એક આખી સમૃદ્ધ પરંપરા, 300 થી 350 જેટલા વિશેષાંકો, એમના તંત્રી લેખો, તમે સદીએ પહોંચેલા અને આંબવા આવેલા, દાખલા તરીકે ફાર્બસ ત્રૈમાસિક 75 વર્ષને આંબી ગયું છે, એમાં પ્રગટ થતી જે પત્ર ચર્ચાઓ છે, તમામ સ્વરૂપોને જે સમાવતા સર્વલક્ષી સામયિકોનો જે વ્યાપ છે. હસીતભાઈએ જે કહ્યું હતું કે આપણી પાસે અનુવાદનું સામયિક નથી, એમ મધ્યકાલીન સાહિત્યને પણ પ્રગટાવતું સામયિક નથી. તો આ બધા એના વિશેષો છે, એની એક સમૃદ્ધ પરંપરા છે. ઓછા ગ્રાહકો હોવા છતાં, અનિયમિતતાઓ હોવા છતાં, પૂરા સમયના તંત્રીઓ અને સંપાદકો નથી, તે છતાં પણ આપણા જે સાહિત્યિક સામયિકો છે
એમની એક આખી સમૃદ્ધ પરંપરા અને એ આજે પણ ગૌરવભેર ટટ્ટાર મસ્તકે ચાલી રહ્યા છે. સાહિત્યના ભાવુકોને એ જાણે કે નવરસથી એનું રુચિતંત્ર છે તે સજ્જ કરતા રહ્યા છે. એમને આપણે એમ કહીએ કે 9 દિશાઓમાં 10 દિશાઓમાં એ લઈ જાય છે, ખૂણે ખૂણે ફેરવે છે. વાર્તા રસિકો વાર્તાના સામયિકો વાંચે છે, કવિલોક અને કવિતામાંથી લોકો કવિતાઓનું પાન કરે છે, તો કોઈ વળી વિવેચનના સામયિકો ફાર્બસ ત્રૈમાસિક જેવા કે પછી પ્રત્યક્ષ જેવા એમાંથી પોતાનું મેળવે છે. તો આ જે આખી વાત છે સામયિકોની એક આખી સમૃદ્ધિ, વિદ્યાર્થી મિત્રોને તો ખાસ એ વિનંતી કે તમે તમારા ગ્રંથાલયોમાં જાઓ અને ગ્રંથાલયોમાં આપણા જે સાહિત્યિક સામયિકો છે એમના તમે પાનાઓ ફેરવો. ધન્યવાદ. ખૂબ આભાર.